મોડલ છે અને ડિસ્પ્લે ક્રેક છે. મે બી અહીંયા દેખાતું હોય તમને, એક જ મિનિટ. અહીંયા ટૂંકમાં ચારે ખાનો ચિત્તો કે તો આમાં વસ્તુ કે અમારા કલેજાના કટકાવ જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. કેમ છે તમારી તબિયત? ગુડ મોર્નિંગ. આપણે સવારમાં જઈ શોપે. ઓલમોસ્ટ આપણે સરદાર બાગ પહોંચી ગયા. આપણે જનરલી 5 થી વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે, પણ અનફોર્ચ્યુનેટલી પરફેક્ટ ઇંગ્લિશ, વાહ. અનફોર્ચ્યુનેટલી એક ફ્રેન્ડ ભેગો થઈ ગયો ને એના ભેગું અહીંયા આવી ગઈ સીધો શોપે. કેમ કે ઓલમોસ્ટ આપણે અહીંયા જ આવતો હતો કનાળા રોડે, એના ભેગું આવી ગયો. હવે જાઉં સીધો શોરૂમે. આપણે અહીંથી થોડુંક જ આવ્યું હતો, વ્લોગ ત્યારે શૂટ ના કરી શક્યો. હવે જાય સીધા શોરૂમે. અત્યારે વ્લોગ શૂટ કરતા બટ કોઈ ના જાય. એમાં વાળા કાલે કપાય ભાઈ ને ભાઈ. અત્યારે મને એવું લાગે, ગજબ લાગે. કાલે મને થોડુંક અંદર એમ હતું કે વાત દાદી ને શૂટ કરે કે નથી કરતી, બટ ના, સવારમાં જોયું કમ્પ્લીટ જોરદાર લાગે મને. તમે કોમેન્ટ કરજો કેવા લાગે ન્યુ લુક. જનરલી મેં વિચાર્યું હતું કે મારે લાંબા વાળ કરવા એ પણ આટલા પણ મારે ટ્રેનિંગમાં જવાનું તો કમ્પ્લીટ હાથે વ્યવસ્થિત થવું પડે. એના માટે એને થોડુંક પ્રોફેશનલ લાગવું છે. તો વળી આપણે બાલ દાદી વ્યવસ્થિત કરાવ્યા. દાઢી કેવી લાગે એ કોમેન્ટ કરજો ભૂલતા નહીં. આમાં જરૂર હોય તો એક મશીન મારવાની ગણતરી હો, કોમેન્ટ કરજો ભૂલતા નહીં. શોરૂમ ખુલી ગયો તો ભાઈ શોરૂમ માં પહોંચી જવાય. તાજા હારી હેન્સન ન કરે. બાકી કઈ નહીં. ફોડતા વધી ગયા ભાઈ મોઢે. રાજા ફોડતા વધી ગઈ. ઉજાગરાના ભાઈ રાજા ઉજાગરા થઈ ગયા. અને હવે વહેલું હુઈ જવું નક્કી કરી લે. 11 વાગ્યામાં હુઈ જાવ, સવારે 5 વાગ્યામાં ઉઠવું. શિયાળા પછી શિયાળામાં નીંદર ન ઉડે યાર. શિયાળામાં ટાઈટ હોય, ટાઈટ. મને ટાઈટ હોય, મારી નીંદર ના ઉડે યાર. અરે પાડા, તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. થોડીક જાદુ થઈ ગઈ બટ કોઈ ના. અત્યારમાં ભાઈ પાર્કિંગમાં એકઈ ગાડી નથી પડી. આજ વખતે બપોરે જાવ ને એટલે તમને દેખાડશ કેટલી ગાડીઓ અહીંયા પડી પાર્કિંગમાં. શું કરી શકીએ ભાઈ. નવા બૂટ મંગાવ્યા કરતા ચાલો. 8,500 ના આવ્યા ને પૂમા ના ઓરિજિનલ. હા તો ખોટું આવી ગયું ભા. ફ્લેશ આવી ગયું. રાંગ નંબર ઊંધા ખોઈલા તે આવ્યો તો બે ભેગા ત્રણ આવી ગઈશ. આવ્યો તો બે ભેગા બૂટ તો એમ બૂટ તો એમ એમાં જો ને 8,500 ના હતો. जस्टिन बार्बर मत पहनतो. कौन? जस्टिन बार्बर. 80,000 के शूज है, 80,000 के. तेरा घर जाएगा तेरा घर इसमें चली जाएगा. वाह क्या एक्टिंग कर रहा है. उधर नहीं उधर बात कर रही. हाँ જોઈ લ્યો છે તમારા બૂટ હે. जस्टिन बार्बर પહેરે ની. હા બીબર નહીં, બાર્બર હે. બીબર નહીં, મેં કીધું ઓલો હે જસ્ટિન બીબર. દિલ મોર દેવું ના ના બાર્બર હે વાણા દે. 8 નંબર થઈ તો ટ્રાય કરી જો. બીજું પાર્સલ આમાં શું આવું કરે ને બધું પાછો. તો કપડા છે એટલે ઓકે તો જોવાનું નથી. રેડિસ કપડા તારે કામ નથી નકર તો હમણાં તો હું શીખી. हाँ भाई तेरा बूट मंगाया बापू 8,500 का. इसमें मेरे बाइक का खर्चा निकल जाएगा. मटेरियल है ना છે ને બાકી ભાવ તો જસ્ટિન બાર્બર કાકા. બાર્બર કેવી વસ્તુ હો. બાર્બર વાણો ને થોડું જાદુ માં થઈ ગયું. હાલો તો ભાઈ મળી જાય લાઈક બેઠા શાંતિથી બ્લોગ એડિટ કરું. તો પાર્સલ આવ્યું તો અનબોક્સિંગ નો વિડીયો ઉતારી લીધો. મળી નીકળતો ત્યાં લગી બ્લોગ જોઈ રાખવા.
તો ભાઈ આપણે આવ્યા હતા અત્યારે HDFC બેંકે. આ એક તો ફ્લેશ ચાલુ થઈ જાય. આપણે આવ્યા હતા બેંકે પૈસા ભરો, ચાલો સ્લીપ પૈસા ભરી પછી નિરાતે બહાર આવી પછી મળી. તો ભાઈ પૈસા ભરવા આવ્યા હતા, પૈસા ભરાઈ ગયા. હવે જઈ સીધા શોરૂમ ને ઘણું કા આપણે થોડુંક લેટ થાય. એક કોક ગાડી મેકી દીધી, હેન્ડલ લોક નથી ને. હા એમ રેડી. ઓકે હાલશે. આપણી ગાડી નીકળી જશે એમાં. હાલો હું ખાવા શોપે પોતું મળી પછી. તો ભાઈ આપણો ટાઈમ થઈ ગયો જમવાનો, તો આપણે જઈ જમવા. જો કે આજે 3:20 થઈ, આપણે અત્યારે નીકળી ભૂખ લાગી ગઈ તો નીકળી જમવા જાય. એમાં અત્યારે બાઈક આપણી પાસે હે ને, હાલી જવાનું ઘરે ને. એમાં મોરબીમાં અત્યારે કેટલા વાગે, 2 વાગે આવવાના હતા લગભગ અમિતભાઈ શાહ, પણ ખબર નથી શું એ વહીવટમાં આવ્યા કે નથી આવ્યા, કાંઈ આઈડિયો છે નહીં. કેમ કે હું એમાં રસ નથી લેતો. આપણને પોલિટિક્સમાં જરા ઇન્ટરેસ્ટ નથી ને આપણે એમાં ઇન્ટરેસ્ટ લેવાની ગણતરી નથી અત્યારે. ફ્યુચરમાં ખબર નહીં, કેમ કે ફ્યુચરમાં મેં બી પોલિટિશિયન થઈ જાય તમારો ભાઈ, જે કોઈ દાદા વગેરે થાય ના. તો હવે આપણે જઈ. સોરી ગાઈસ, મારે કોલ આવી ગયો હતો, મને ખબર નથી, મારે અટેન્ડ તો કરવાનો જ હતો. ફોન વાઇબ્રેટ થયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ફોન આવ્યો હતો. એટલે મારે તો વિડીયો પોસ્ટ થઈ ગયો, ક્યાંથી પોસ્ટ થયો મને આઈડિયો નથી. એટલે આપણે કન્ટિન્યુ રાખી. આપણે હતા ક્યાં પોલિટિશિયનમાં જરાય આપણને રસ છે નહીં, પણ છતાંય ફ્યુચરમાં નક્કી નહીં પોલિટિશિયન એ બને ભાઈએ જેવી હાઈટ ક્રિએટ થાય એ પ્રમાણે ઇનકેસ ફ્યુચરમાં તમારો ભાઈ પોલિટિશિયન બને તો વોટ દેજો તમારા ભાઈને. આમ ભૂકે ઓલું દચાર આપણે હરખો કરજી. તમે વોટ દેવાનું ન ભૂલતા. जान दे देंगे इसके लिए, क्या बात कर रहे हो आप? તો શું કીએ મારા કલેજાના કટકાવ. તો જસ્ટ જમીને ઉભા થયા ને આપણે ગાડી ખાવા શોપે, કેમ કે શોપ પર આવી ગયા છે પાર્થિવભાઈ. એમને ફોન લેવાનો, તો પાર્થિવભાઈ ફોન લેવા આવે છે. જાય ફરી આવે છે ને આવી ગયા છે, અહીંયા રાહ જોવી આપણે. હવે આપણે ખાવા જાય શોપે, એટલે જમીન તરત નીકળું. અત્યારે અમે હાલીને જવાનું, તો ખાવા જાય આપણે. ફોન બોન પતાવી દે, સોરી પતાવી દે નહીં, પાર્થિવભાઈ બતાવી દે, પછી ડીલ ફાઇનલ કરી નાખી પછી નિરાતે. બાકી મળીએ, બ્લોગ જોઈ રાખો. બસ શું કે મારા કલેજાના કટકાવ. ભાઈ દેર ઘરે આવી ગઈ, ઘરે આવીને મસ્ત નું ખાઈ લીધું. ખાઈને નાઈ ધોઈને રેડી થઈ ગયા, આરામ કરીને ટૂંકમાં. હવે જોઈ ફોન આવશે મોહમ્મદભાઈનો તો જશે બહાર. નકર પપ્પાનો ફોન કાલે નવરો થઈ ગયો. તો હવે આમાં મમ્મીનો ફોન જે રહ્યો એ આ છે, જૂનું મોડલ છે અને ડિસ્પ્લે ક્રેક છે. મે બી અહીંયા દેખાતું હોય તમને, એક જ મિનિટ. અહીંયા ટૂંકમાં ચારે ખાનો ચિત્ત વગેરે. તો આમાં બીજો કઈ વાંધો નથી. આ લાઇનિંગ નું તમને દેખાયું તો એ કમ્પ્લીટ કરાવી નાખશે. આમાં નવી ડિસ્પ્લે ચેન્જ કરાવી નાખશે. પણ આજે હાવ ચોટે ને એવું બધું થાય એના કરતા અપગ્રેડ થઈ જાય. મમ્મીને નવો ફોન આવી ગયા, તો હવે જોઈએ બારે જશે તો ભેગા થશે. નકર આ બ્લોગ નો અત્યારથી જ એન્ડ કરી નાખી. બારે જશે તો ત્યારે પાછી ક્લિપ શૂટ કરી લેશે. બાકી આ બ્લોગ નું અહીંયા જ એન્ડ કરી નાખી. મળી નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ. મળી નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.